Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે એક નાનો એવો ટોપિક જે ટેક્સ્ટબુકની અંદર તમને માત્ર એક કે બે પેરેગ્રાફમાં સમજાવેલો છે એ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ તથા તેના વિશે તમને ઘણા બધા બેઝિક આઈડિયા ક્લિયર કરીશ કે જેથી કરીને તમે એના પછીનો જે ટોપિક તમને આપેલો છે જેની એક મોટી એવી સાબિતી પણ આપેલી છે એ તમને ખ્યાલ આવે કે શા માટે તમે ભણો છો. આજે આપણે વાત કરવાના છીએ અનુનાદની. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમને અનુનાદ ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે અનુનાદ વક્રની તીક્ષ્ણતા શું છે, એ શા માટે જરૂરી છે એ વાતને સમજી નહીં શકો અને તમારે આ આખો ટોપિક માત્ર ને માત્ર ગોખવો પડશે. તો આજના લેક્ચરની અંદર સૌથી પહેલા આપણે અનુનાદ શું છે, અનુનાદ કોને કહેવાય, અનુનાદ ક્યારે થાય, શા માટે પરિપથમાં અનુનાદની જરૂર છે, આવા જે બેઝિક ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચનનો આજે આપણે જવાબ મેળવીશું. ત્યારબાદ એનો એક આલેખ છે, એ આલેખ કેવી રીતે આવ્યો એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો લેક્ચર શરૂ કરીએ અનુનાદથી. તો લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર રહેશે અનુનાદ ઉપરનો. એના માટે આપણે લખશું LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ. માત્ર ને માત્ર જો ટેક્સ્ટબુકની લાઈન પ્રમાણે કહેવું હોય તો આ ટોપિક ખૂબ જ સરળ છે, ખૂબ જ નાનો છે, માત્ર એને 10 મિનિટમાં પણ કવર કરી શકાય. પરંતુ અહીંયા તમારો બેઝિક ક્લિયર થાય, અનુનાદ વિશે તમને ખ્યાલ આવે તો જ તમે આગળના ટોપિકને ઇન્ટરેસ્ટથી ભણી શકશો. એટલા માટે હું અહીંયા આજના લેક્ચરની અંદર માત્ર તમને અનુનાદ શું છે એ વાત ક્લિયર કરીશ. સૌથી પહેલા તો આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયા છીએ એની અંદર આગળના લેક્ચરની અંદર તમે એક LCR AC શ્રેણી પરિપથ ભણી ગયા છો. LCR AC શ્રેણી પરિપથ, આનો મતલબ એક એવો પરિપથ કે જેની અંદર એક ઇન્ડક્ટર, એક કેપેસિટર અને એક અવરોધ જોડેલા હોય અને એ કેમાં જોડેલા હોય, AC શ્રેણી પરિપથમાં. તો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને આપણે AC વોલ્ટેજ સાથે જોડેલા છે એટલે V Vm sin omega t. હવે જો આ સ્થિતિની અંદર આપણે વાત કરીએ તો પરિપથમાં પસાર થતો પ્રવાહ જે I છે એ I નું આપણે સૂત્ર પણ લખેલું હતું, તો અહીંયા હું એ સીધું સૂત્ર લખી નાખું છું. પરિપથમાં પસાર થતા પ્રવાહનું સૂત્ર હતું I V by Z. તો અહીંયા સૂત્ર આવશે I Vm sin omega t divided by Z, એટલે પરિપથનો ઇમ્પિડન્સ, અવરોધને સમતુલ્ય ઘટક, ઇમ્પિડન્સનું સૂત્ર અહીંયા આવશે Z LCR AC શ્રેણી પરિપથ માટે R² plus omega L minus 1 omega C, અથવા આપણે એવું પણ લખી શકીએ જે ટેક્સ્ટબુક ની અંદર આપણે સાબિત કરેલું છે 1 omega C minus omega L whole square. અથવા આ સમીકરણને આ રીતે પણ લખી શકાય I Vm sin omega t divided by I Vm sin omega t divided by R² plus XC minus XL whole square. અને જો અહીંયા કડા તફાવત LC અને R ત્રણે ઘટક લઈએ તો વોલ્ટેજનો જે કડા ઓમેગા t છે ત્યારે પ્રવાહની કડા કંઈક અલગ હશે. તો આપણે ત્યાં લખેલું હતું
sin ઓમેગા t સોરી પ્લસ ડેલ્ટા અથવા પ્લસ phi. ચલો ક્લિયર છે આટલું? તો આવા કંઈક સમીકરણની આપણે વાત કરતા હતા. હવે આજે જે આપણે વાત કરવાની છે એ આના જ કંઈક અલગ અલગ કેસ વિચારી અને એક અગત્યના પરિણામ તરફ આગળ વધવું છે. તો એ પરિણામ તરફ તમને લઈ જાઓ તો સૌથી પહેલા LCR એસી શ્રેણી પરિપથની અંદર જો આપણે એનો કડા તફાવત યાદ કરીએ, મતલબ એનો આલેખ યાદ કરીએ, તો એની અંદર આપણે ત્રણ ઘટકો દર્શાવેલા હતા. એક હતું અવરોધ R, ત્યારબાદ અવરોધ સાથે આને આપણે કહીએ VR. તો અવરોધ સાથે અવરોધમાં જે પ્રવાહ છે એના કરતા ઇન્ડક્ટરમાં કડા તફાવત હંમેશા π/2 જેટલો આગળ હોય, એટલે અહીંયા R તો અહીંયા આવશે ઓમેગા L. અને જો કેપેસિટરની આપણે વાત કરીએ તો કેપેસિટરની અંદર π/2 જેટલો પાછળ હોય, મતલબ આવશે 1/ωc. હવે આ વાતને જો આપણે આગળ વિચારીએ તો આની અંદર અલગ અલગ ત્રણ સ્થિતિઓ વિચારી શકાય. એ ત્રણ કિસ્સાઓ કયા કયા? તો આ સ્થિતિની અંદર ત્રણ કિસ્સાઓ બનશે. એની અંદર સૌથી પહેલો કિસ્સો કે જો ઓમેગા L is less than 1/ωc હોય. ઓમેગા L is less than 1/ωc. આ નાનું છે તો પરિણામ તમને નીચે ક્યાંક મળશે. પરિણામ નીચે મળે તો અહીંયા વોલ્ટેજ છે એ પ્રવાહ કરતા phi જેટલો પાછળ હોય. બીજું આપણે મેળવેલું હતું ઓમેગા L is greater than 1/ωc. આ સ્થિતિની પણ આપણે વાત કરી શકીએ. જો ઓમેગા L મોટું હોય તો આનું પરિણામ તમને ઉપર મળવાનું છે. ત્યાં પણ કડા તફાવત શૂન્ય હશે નહીં. ત્રીજી જે સ્થિતિ છે એ અગત્યની સ્થિતિ છે અને એ આવશે ઓમેગા L is equal to 1/ωc. મતલબ જે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ +π/2 છે અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ છે -π/2 છે. આ બંનેનું મૂલ્ય સમાન છે. એકની કડા છે +π/2, એકની કડા છે -π/2. આનો મતલબ બંને 180 ડિગ્રી હોય ને જો બંને 180 ડિગ્રી હોય, બંનેની કડા સમાન હોય, બંને 180 ડિગ્રી હોય અને બંનેના મૂલ્ય સમાન હોય, મતલબ ઓમેગા L અને 1/ωc બંને જો એક સરખા હોય તો તમને પરિણામ શું મળે એ પરિણામની હવે આપણે ચર્ચા કરીશું. તો આપણે આજના લેક્ચરની અંદર જે સમગ્ર લેક્ચરની આપણે ચર્ચા કરવાના છીએ એમાં આપણો ઇન્ટરેસ્ટનો પોઈન્ટ રહેશે ઓમેગા L is equal to 1/ωc. તો હવે પછી આપણે આ લેક્ચરને આગળ વધારીશું કઈ શરત સાથે? જો ઓમેગા L is equal to 1/ωc હોય તો. હવે જે આપણે ત્રીજી શરતની વાત કરતા હતા એ ત્રીજી શરતથી આપણે શરૂઆત કરીએ તો આપણે એવા કિસ્સાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં xc is equal to xl હોય, મતલબ 1/ωc is equal to ઓમેગા L હોય. જો 1/ωc is equal to ઓમેગા L હોય તો આનો મતલબ એવો થાય કે હવે અહીંયા જો ઇમ્પિડન્સ ની વાત કરીએ તો ઇમ્પિડન્સ નું સૂત્ર આપણી પાસે છે z is equal to √r square plus 1/ωc minus omega L whole square. આ સમીકરણની અંદર જો તમે 1/ωc બરાબર omega L મૂકો તો તમને z નું સૂત્ર મળશે. આ બંને સમાન તો એ પદ 0, મતલબ ઇમ્પિડન્સ z કેટલો મળશે? અવરોધ જેટલો થાય. આનો મતલબ કે અહીંયા આપણને એક પરિણામ મળ્યું. એ પરિણામને હું ફરીથી લખું છું. જો 1/ωc is equal to omega L થાય તો
તો સૌથી પહેલું પરિણામ આપણને મળશે એ છે Z R, મતલબ પરિપથનો જે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સ કેટલો થશે, અવરોધ જેટલો થાય, Z R. અચ્છા, આ સમીકરણને હજી આપણે આગળ વિચારીએ તો આપણી પાસે સૂત્ર હતું I V by Z, I V by Z. જો I V by Z હોય તો અહીંયા આપણને ફરીથી સમીકરણ મળશે I V by R, મતલબ I Vm sin omega t divide by એક જ પદ આવશે અને એ પદ કયું, માત્ર અવરોધ. મતલબ આ જે પરિપથ છે એ પરિપથમાં ઇમ્પિડન્સ ને બદલે હવે શું પદ આવે છે, માત્ર અવરોધ. અને જો એની અંદર ઇમ્પિડન્સ ને બદલે માત્ર અવરોધ પદ આવતું હોય તો અહીંયા Z નું Z બરાબર R થવા માટે Z નું મૂલ્ય કેટલું, જો એ મૂલ્યને તમે ચેક કરશો તો એ કૌંસની ઉપર વર્ગ છે, એટલે જો 1/ωc અને ઓમેગા L વચ્ચેનો સંબંધ આપણે ચેક કરીએ, અહીંયા હું ફરીથી એક વાત કરું છું કે જો 1/ωc ગ્રેટર ધેન ઓમેગા L હોય, 1/ωc લેસ ધેન ઓમેગા L હોય, 1/ωc ગ્રેટર ધેન ઓમેગા L, તો 1/ωc માઈનસ ઓમેગા L એ જવાબ કંઈક ધન મળશે અને ધન જવાબનો વર્ગ એટલે એ પણ Z મળશે √r² પ્લસ કંઈક પદ. જો 1/ωc માઈનસ ઓમેગા L હોય તો તમને જવાબ ઋણ મળશે અને ઋણનો પણ તમે વર્ગ કરશો, એ સ્થિતિમાં જો તમે ઇમ્પિડન્સ મેળવશો તો એ પણ r² પ્લસ કંઈક વધારાનું પદ આવશે. આનો મતલબ કે આ બંનેમાં Z નું મૂલ્ય R કરતા મોટું મળે છે. જ્યારે આ સ્થિતિની તમે વાત કરી 1/ωc બરાબર ઓમેગા L, ત્યારે Z નું મૂલ્ય તમને કેટલું મળ્યું, R. આનો મતલબ કે Z બરાબર R, જે Z નું ઇમ્પિડન્સ નું લઘુત્તમ મૂલ્ય છે. ઇમ્પિડન્સ નું લઘુત્તમ મૂલ્ય છે. આ ઇમ્પિડન્સ નું લઘુત્તમ મૂલ્ય છે તો આપણને હવે પરિણામ શું મળશે, તો એ પરિણામ માટે જો તમે અહીંયા સૂત્ર ચેક કરશો તો સૂત્ર હતું I V/Z. તો I V/Z માં જો Z નું મૂલ્ય લઘુત્તમ થાય તો પરિપથમાં પ્રવાહ મહત્તમ મળશે. ફરીથી હું અહીંયા એક વાત લખું છું કે I V/Z પરથી જો Z લઘુત્તમ તો I મહત્તમ. મતલબ આ સ્થિતિમાં પરિપથમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થાય. અત્યાર સુધીના જે આપણે પરિણામોની ચર્ચા કરીએ છીએ એની અંદર સૌથી પહેલું પરિણામ આપણે કીધું Z બરાબર R, એટલે ઇમ્પિડન્સ નું મૂલ્ય એ અવરોધ જેટલું થાય. ઇમ્પિડન્સ નું મૂલ્ય અવરોધ જેટલું થાય તો ઇમ્પિડન્સ નું મૂલ્ય અવરોધ જેટલું Z બરાબર R. Z બરાબર R એ શું સૂચવે છે કે Z નું મૂલ્ય ઇમ્પિડન્સ નું મૂલ્ય લઘુત્તમ છે. ઇમ્પિડન્સ નું મૂલ્ય લઘુત્તમ તો I V/Z શું સૂચવે છે, I V/Z એટલે Z લઘુત્તમ છેદ નાનો તો જવાબ મોટો I મહત્તમ. મતલબ આ સ્થિતિની અંદર પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ થાય. અને જો અહીંયા પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ થાય તો આ સ્થિતિમાં પરિપથમાં વ્યય પામતો પાવર પણ
મહત્તમ થશે. શા માટે પાવર મહત્તમ થાય? તો પાવરનું સૂત્ર છે P I²R. જો I મેક્સિમમ તો P મેક્સિમમ. પ્રવાહ મહત્તમ થાય તો પાવર મહત્તમ થશે. મતલબ એક સ્થિતિ તમને એવી મળે છે કે જ્યારે Z બરાબર R તો પરિપથમાં વ્યય પામતો પાવર મહત્તમ થાય, અને જ્યારે પરિપથમાં વ્યય પામતો પાવર મહત્તમ થાય છે ત્યારે રિઝલ્ટ તમને મહત્તમ મળે છે. અને આ મહત્તમ રિઝલ્ટ મેળવવું એ ઘટનાને કહેવાય અનુનાદ. અને એટલા માટે જ્યારે પરિપથની અંદર પાવર વ્યય મહત્તમ થાય ત્યારની સ્થિતિ એને અનુનાદ થયો કહેવાય. તો LCR પરિપથમાં અનુનાદ ક્યારે થાય? જ્યારે પાવર વ્યય મહત્તમ થાય. પાવર વ્યય મહત્તમ ક્યારે થાય? જ્યારે પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ થાય. પ્રવાહ મહત્તમ ક્યારે થાય? જ્યારે Z લઘુત્તમ થાય. એટલે Z લઘુત્તમ ક્યારે થાય? જ્યારે Z બરાબર R થાય. અને Z બરાબર R ક્યારે થાય? 1/ωc = ωL થાય. આ બધી જ શરત એ અનુનાદની શરત છે. આમાંથી કોઈ પણ એક શરત તમે ઉપાડી લ્યો તો બાકીની બધી શરત એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ આમાંથી કાઈ પણ સ્થિતિ તમને આપેલી હોય તો તમે ડાયરેક્ટલી વાત કરી શકો કે આ અનુનાદની ઘટનાની વાત છે. હવે અનુનાદ ક્યારે થાય એ માત્ર આપણે ચર્ચા કરી. આ અનુનાદ શબ્દ શું છે એની આપણે વાત કરી. હવે અનુનાદ વિશે થોડી એવી ડિટેલમાં વાત કરીશું. તો અનુનાદ માટેની આટલી શરતો છે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. પરિપથમાં અનુનાદ ક્યારે થાય? પાવર મહત્તમ થાય. પાવર મહત્તમ માટે પ્રવાહ મહત્તમ. પ્રવાહ મહત્તમ માટે Z લઘુત્તમ. Z લઘુત્તમ માટે Z બરાબર R. અને Z બરાબર R માટે 1/ωc = ωL થવું જોઈએ. અનુનાદ સમયે XC = XL એટલે કે 1/ωc = 1/ωL થાય. આ બાબત પરથી ફરીથી આપણે બે ઇમ્પોર્ટન્ટ પરિણામો મેળવીએ કે જે પરિણામ ખૂબ જ અગત્યના છે. એ તમારે MCQ માટે અને બેઝિક નોલેજ માટે ખૂબ જ જરૂરી છે. એ બે પરિણામ મેળવીએ. સૌથી પહેલા 1/ωc = ωL હોય તો આનો મતલબ એવો થાય કે અહીંયા આપણને ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર R મળે. અને જો ઇમ્પિડન્સ Z બરાબર R હોય તો I = V/R થશે. મતલબ આ જે LCR પરિપથ છે અનુનાદ ની સ્થિતિએ LCR AC શ્રેણી પરિપથ એ માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે છે. ખૂબ જ અગત્યનું વાક્ય, ખૂબ જ અગત્યનો પોઈન્ટ. અનુનાદ સ્થિતિએ LCR AC શ્રેણી પરિપથ એ માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે છે. શા માટે? કારણ કે ત્યાં ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર R થઈ જાય છે. ઇમ્પિડન્સ નું મૂલ્ય Z બરાબર R એનો મતલબ આ પરિપથ માત્ર અવરોધના પરિપથ તરીકે વર્તે. અને અવરોધના પરિપથની અંદર કડા તફાવત કેટલો હોય? શુદ્ધ અવરોધક વાળો પરિપથ હોય તો તેની અંદર કડા તફાવત phi બરાબર 0 હોય. phi બરાબર 0 એનો મતલબ I અને V એ કડામાં સમાન હોય. very important result. પ્રવાહ અને વોલ્ટેજ કડામાં હંમેશા સમાન હોય. પ્રવાહ અને વોલ્ટેજ કડામાં સમાન હોય. આનો મતલબ કે જો આપણે જો આપણે વોલ્ટેજ નું સમીકરણ લખીએ V = Vm sin ωt તો પ્રવાહનું સમીકરણ આપણે જે લખીએ છીએ I = Im sin ωt + phi. હવે આ લખવાની જરૂર નથી. અનુનાદ સમયે બંનેની કડા સમાન હશે. વોલ્ટેજની જેટલી કડા છે એટલી જ કડા પ્રવાહની હશે. શા માટે? ત્યાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હાજર છે, પરંતુ બંને વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે છે. પરિણામે તમને જે સ્થિતિ મળી એ સ્થિતિ દર્શાવે છે કે
અનુનાદની સ્થિતિએ LCR એસી શ્રેણી પરિપથ માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે છે. એટલે અનુનાદ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેટલો આવશે? 0 આવે. આ જે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત 0 છે, એ કડા તફાવતને જો આપણે બીજી રીતે સાબિત કરવો હોય તો આપણે સાબિત પણ કરી શકીએ. તો એના માટે આપણે આપણી જૂની આકૃતિ, જૂનો આલેખ યાદ કરીએ તો tan phi બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ માની લઈએ. ચલો એ આલેખ પણ એક વખત ઝડપથી તમને યાદ કરાવી દઉં છું. માની લઈએ કે આ r છે, અહીંયા આપણે લખીએ છીએ ઓમેગા l, આ 1 ઓમેગા c. પરિણામ તમને આટલું મળે છે. ચલો તો આ પરિણામ માટે તમે આવી રીતે કંઈક z લખશો, આ phi, તો અહીંયા આ સામેની બાજુ કેટલી થાય? ઓમેગા l માઈનસ 1 ઓમેગા c, અને આ આવશે r. તો tan phi બરાબર શું આવશે? tan phi is equal to omega l minus 1 omega c divided by r. પરંતુ આ શરત કઈ છે? અનુનાદ વખતે શું હોય? xc બરાબર xl. તો અહીંયા xc બરાબર xl હોય તો tan phi બરાબર આ બંને પદ સમાન, એટલે tan phi 0, અને tan phi 0 એ શું દર્શાવે છે? કડા તફાવત 0, જે દર્શાવે છે કે LCR એસી શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે કડા તફાવત 0 હોય છે. જો અનુનાદ સમયે કડા તફાવત 0 હોય તો ત્યાં પ્રવાહ અને વોલ્ટેજ બંને કડામાં સમાન હોય, એટલે કે LCR એસી શ્રેણી પરિપથ એ માત્ર ને માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે છે. ક્લિયર? પહેલું પરિણામ. હવે બીજું એક અગત્યનું પરિણામ જે આપણે મેળવવા જઈ રહ્યા છીએ, અને એ છે અનુનાદીય આવૃત્તિ. અનુનાદીય આવૃત્તિ માટે આપણે ફરીથી શરૂઆત કરશું. આપણે અત્યારે વાત કરીએ છીએ અનુનાદની, તો અનુનાદમાં શરત શું હોય? xc xl. xc xl મતલબ તમે કોઈ એક એવી આવૃત્તિ લો છો કે જે સમયે આ બંનેનું મૂલ્ય સમાન થાય. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ જ્યારે સમાન થાય છે તે સમયે કોણીય આવૃત્તિ માની લઈએ કે ઓમેગા 0 છે. તો એક એવી ઓમેગા 0 આવૃત્તિની વાત કરું છું કે જ્યારે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ બંને સમાન થાય. તો 1 ઓમેગા 0c is equal to ઓમેગા 0l, અથવા ઓમેગા 0 સ્ક્વેર is equal to 1/lc. તો આના ઉપરથી બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો આપણને સમીકરણ મળશે ઓમેગા 0 is equal to 1/√lc. અને આ જે ઓમેગા 0 છે એ ઓમેગા 0 ને આપણે નામ આપશું અનુનાદીય કોણીય આવૃત્તિ. તો ફરીથી એક નવું સૂત્ર મળશે, અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 is equal to 1/√lc. અનુનાદીય કોણીય આવૃત્તિ 1/√lc. ચલો ત્યારબાદ જો આપણે અનુનાદીય આવૃત્તિની વાત કરવી હોય તો આવૃત્તિ માટે આપણે સૂત્ર લખીએ છીએ ઓમેગા is equal to 2πv. તો અહીંયા લખાય ઓમેગા 0 is equal to 2πv0 is equal to 1/√lc. અથવા આવૃત્તિને ઘણી વખત f વડે પણ દર્શાવવામાં આવે છે, તો અહીંયા હું f વડે દર્શાવું છું, એટલે આવશે f0 is equal to 1/2π√lc. f0 is equal to 1/2π√lc. અને આ f0 એ અનુનાદીય આવૃત્તિ થશે. તો અત્યાર સુધીમાં આપણે અનુનાદ વિશેના અગત્યના મુદ્દાઓ જે અત્યારે આપણે મેળવ્યા એને ફરી એક વખત રિપીટ કરી દઉં. અનુનાદ સ્થિતિએ LCR એસી શ્રેણી પરિપથ માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે, એનો મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ કડામાં સમાન હોય, કડા તફાવત 0 થાય. બીજું પરિણામ,
અનુનાદીય આવૃત્તિ એટલે કે અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0, તો ઓમેગા 0 નું સૂત્ર આવશે 1/√LC અને અનુનાદીય આવૃત્તિ f0 1/2π√LC થાય. તો આ કેટલીક અનુનાદ માટેની બેઝિક વાતો કરી. હવે આ બેઝિક વાતો પછી અનુનાદનો આલેખ કેવો મળે, અનુનાદીય કોણીય આવૃત્તિનો આલેખ કેવો મળશે, એ આલેખની આપણે ચર્ચા કરવાના છીએ. અને ત્યારબાદ એ આલેખ પરથી કયા પરિણામો મેળવી શકાય તે પરિણામો પણ આપણે જોઈશું. હવે અનુનાદના આલેખ તરફ આપણે આગળ વધીએ તો અનુનાદનો આલેખ કેવી રીતે મળે તેની આપણે ચર્ચા કરવાના છીએ. એના માટે સૌથી પહેલા તો અનુનાદ સમયની સ્થિતિ શું, તો અનુનાદ સમયે પહેલી શરત ઓમેગા L is equal to 1/ωc. જો ઓમેગા L is equal to 1/ωc હોય અને આપણે આલેખ દોરવો હોય તો અહીંયા આલેખની અંદર મારે પહેલા ઇમ્પિડન્સ માટેનો આલેખ દોરવો છે. બરાબર, તો સૌથી પહેલો આલેખ હું દોરું છું અવરોધ માટે. જો તમે ઓમેગાના મૂલ્યમાં કોઈ પણ ફેરફાર કરશો, ઓમેગાના મૂલ્યનો કોઈ પણ ફેરફાર એ R ઉપર શું અસર નિપજાવશે, તો R અવરોધ એ કોણીય આવૃત્તિથી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે મતલબ ઓમેગામાં કોઈ પણ ફેરફાર R માં કોઈ પણ જાતનું ચેન્જ લઈ આવશે નહીં. આનો મતલબ કે R નું મૂલ્ય આપણને અચળ મળશે. અવરોધનું મૂલ્ય આવૃત્તિથી સ્વતંત્ર છે. કોણીય આવૃત્તિ બદલે તો અવરોધ બદલતો નથી, એટલા માટે આપણને એ આલેખ સીધે સીધો મતલબ સુરેખ આલેખ મળશે. બીજું જો આપણે વાત કરીએ તો R ને બદલે હવે હું લઉં છું XL વિરુદ્ધ ઓમેગા. XL વિરુદ્ધ ઓમેગા નો જો તમે આલેખ દોરશો તો XL એટલે શું છે, XL મતલબ ઓમેગા L, અને જો XL એ ઓમેગા L હોય તો અહીંયા તમે આલેખ દોરો છો ઓમેગા L નો અને L નો. હવે L નું મૂલ્ય અચળ છે, જેમ ઓમેગા વધતું જશે એમ ઓમેગા L પણ ઓમેગા વધતું જાય એમ ઓમેગા L એટલે કે XL પણ વધતું જાય. મતલબ XL એ ઓમેગાના સમપ્રમાણમાં છે અને જો XL એ ઓમેગાના સમપ્રમાણમાં હોય તો એનો આલેખ તમને કેવો મળશે, સુરેખ મળે. XL નો આલેખ કેવો મળશે, સુરેખ મળશે. આ આવશે XL, આપણે લખેલું છે અવરોધ R. જો ત્રીજો આપણે આલેખ જોઈએ, ત્રીજો આલેખ મારે દોરવો છે XC વિરુદ્ધ ઓમેગા, કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિ. તો કેપેસિટિવ રિએક્ટન્સ પણ ઓમેગા ઉપર આધાર રાખે છે. XC is equal to 1/ωc. મતલબ XC એ ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે અને જો XC એ ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનો આલેખ વ્યસ્ત પ્રમાણ જેવો મળે. મતલબ એ આલેખ આપણને કંઈક આવા સ્વરૂપનો મળશે. તો આ આપણને આલેખ મળ્યો XC નો. હવે આપણે એવા પરિપથની વાત કરવાની છે કે જે પરિપથની અંદર માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર નથી, પરંતુ ત્રણે ત્રણ ઘટકો હાજર છે. જો ત્રણે ત્રણ ઘટકો હાજર હોય તો તમને જે પરિણામી આલેખ મળશે એ આલેખ આ ત્રણે ત્રણ આલેખનું કમ્બાઇન્ડ રિઝલ્ટ મળવાનું છે અને એ કમ્બાઇન્ડ રિઝલ્ટ શું તેની આપણે હવે ચર્ચા કરવાના છીએ.
તો હવે જોઈએ એ બધાનું કમ્બાઈન્ડ રિઝલ્ટ શું મળે અને કેવી રીતનું મળશે. તો હવે હું વાત કરું છું ઇમ્પિડન્સ વિરુદ્ધ ઓમેગાની. કેના માટે? LCR-AC શ્રેણી પરિપથ માટે. LCR માટે Z વિરુદ્ધ ઓમેગા. જો LCR માટે આપણે Z વિરુદ્ધ ઓમેગા ની વાત કરીએ તો LCR-AC શ્રેણી પરિપથની અંદર તમને ઇમ્પિડન્સ Z એ ત્રણ ઘટકો ઉપર આધાર રાખશે. એ ત્રણ ઘટકોની અંદર આવશે R, XL અને XC. તો અહીંયા આવશે Z, અહીંયા આવશે ઓમેગા. ચલો ક્લિયર છે આટલું? હવે આપણે ફરીથી આ આલેખ જોઈએ તો આલેખની અંદર ત્રણ ઘટકો ભેગા થઈને કમ્બાઈનલી રિઝલ્ટ આપવાના છે. એની અંદર સૌથી પહેલો ઘટક આવશે અવરોધ R. અવરોધ R બાદ બીજો આવશે XL. અને XL બાદ ત્રીજો આવશે XC. આ જે ત્રણ આલેખ છે XL, XC અને R એ બધાનો પરિણામ આલેખ શું મળે એ આલેખની જો આપણે વાત કરવી હોય તો હવે આનો હું કમ્બાઈન આલેખ એક વિચારું છું. આનું રિઝલ્ટ કેવા સ્વરૂપનું મળશે એ રિઝલ્ટ હું વિચારું છું. કોણીય આવૃત્તિ અને ઇમ્પિડન્સ Z. હવે જો આપણે આ આલેખની વાત કરીએ તો આ આલેખની અંદર R નું મૂલ્ય અચળ છે. જો આપણે જે ઇમ્પિડન્સ નું સૂત્ર લખેલું છે સૂત્રને યાદ રાખજો. સૂત્ર શું હતું? Z √R² XC - XL હોલ સ્ક્વેર. મતલબ દરેક જગ્યાએ તમે XC અને XL નો તફાવત લ્યો છો એનો વર્ગ કરો છો અને એમાં R² નું મૂલ્ય ઉમેરો છો એટલે એક સ્થિતિ તમને એવી મળશે કે માની લઈએ કે આ એક બિંદુએ જ્યાં બંને આલેખો છેદે છે, બંને આલેખો છેદે છે ત્યાં તમને XC અને XL બંનેના મૂલ્ય સમાન મળે છે. જ્યાં બંનેના મૂલ્ય સમાન મળ્યા XC અને XL બે સરખા તો હવે જે R મળ્યો એ R શું થાય? ઇમ્પિડન્સ Z. અને XC અને XL સરખા ત્યારે R = Z એ ઇમ્પિડન્સ નું લઘુત્તમ મૂલ્ય સૂચવે છે. લઘુત્તમ મૂલ્ય કેવી રીતે મેળવ્યું એ આલેખ પરથી પણ સાબિત થાય. તો અહીંયા જે વાત કરી XC = XL ત્યાં તમને ઇમ્પિડન્સ નું મૂલ્ય Z મિનિમમ મળશે. આ Z મિનિમમ શા માટે? ચલો એને ચેક કરીએ. તો અહીંયાથી પછી બંને બાજુએ R તો છે જ પણ વધારામાં આ બંનેના તફાવતનો વર્ગનું મૂલ્ય વધતું જશે. તફાવતનો વર્ગ છે એટલે આ આલેખ બંને બાજુથી ઉપર તરફ ચડતો દેખાશે. મતલબ એ આલેખ આપણને વક્ર મળશે. આ જે આલેખ છે એ આલેખ શું દર્શાવે છે? તો આ ઇમ્પિડન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો આલેખ થયો. અને ઇમ્પિડન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિના આલેખમાં એક આવૃત્તિનું મૂલ્ય નિશ્ચિત મૂલ્ય એવું મળ્યું જ્યાં ઇમ્પિડન્સ લઘુત્તમ થાય ને ઇમ્પિડન્સ લઘુત્તમ થાય એ કોણીય આવૃત્તિ એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ. જે આપણે આ આલેખ પરથી ફરીથી એ જ વાત રિપીટ કરી જે આપણે આગળની થિયરીની અંદર સાબિત કરી દીધી હતી સૂત્રાત્મક સાબિતીથી. તો ઇમ્પિડન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો આલેખ એ આપણને કંઈક આવા પ્રકારનો મળશે. આ આલેખ બાદ હવે મારે ફરીથી બીજો એક આલેખ દોરવો છે અને એ આલેખ દોર્યા પછી આપણે ખરેખર અનુનાદ શું છે એ વાતને પ્રેક્ટિકલી વિચારી શકશું કે અનુનાદની શા માટે જરૂરિયાત છે. તો અહીંયા સુધીના આટલા આલેખ તમને ક્લિયર હોય તો એને એક વખત ફરીથી ઝડપથી રિપીટ કરી દઉં છું. R વિરુદ્ધ ઓમેગા, ઓમેગા ઉપર
આ r એ ઓમેગા ઉપર આધારિત નથી એટલે આલેખ સુરેખ, xl વિરુદ્ધ ઓમેગા, xl એટલે ઓમેગા l, તો એ આલેખ સુરેખ બંને સમપ્રમાણમાં. xc વિરુદ્ધ ઓમેગા, xc ઓમેગા ના વ્યસ્ત પ્રમાણમાં 1 ઓમેગા c એટલે વ્યસ્ત પ્રમાણનો આલેખ વક્ર. ત્રણેય આલેખને ભેગા કરો, પરિણામ આલેખ આવો કંઈક મળે છે. આ વસ્તુને હજી આપણે જો આગળ લઈ જઈએ તો આપણને અનુનાદ વક્ર મળશે. અનુનાદ વખતે આપણે જે વાત કરેલી હતી એ વાતને ફરીથી એક વખત યાદ કરી લઈએ તો અનુનાદ સમયે આપણે વાત કરીએ છીએ I V/Z, મતલબ પ્રવાહ એ ઇમ્પિડન્સ ના વ્યસ્ત પ્રમાણમાં છે. જો Z મિનિમમ તો I મેક્સિમમ. જો પ્રવાહ ઇમ્પિડન્સ નું મૂલ્ય લઘુત્તમ થાય તો પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય, અથવા તો એવું કહેવાય કે I માં ઘટાડો તો Z માં વધારો, Z માં ઘટાડો તો I માં વધારો. આ બંને શરતો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ હું તમને ડાયરેક્ટ સીધો જ એક આલેખ ઉપર લઈ જવા માંગુ છું. આપણે અત્યારે જે હમણાં છેલ્લે આલેખ દોરેલો હતો એ આલેખ હતો ઇમ્પિડન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો, અને હવે મારે જે આલેખ દોરવો છે એ આલેખ આવશે પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિ. તો ઇમ્પિડન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિ અને પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિના આલેખમાં બંનેમાં શું તફાવત હશે? તો જ્યારે તમે ઇમ્પિડન્સ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો આલેખ દોરો છો ત્યારે એ આલેખ કંઈક આવા પ્રકારનું રિઝલ્ટ આપે છે. જ્યાં એક નિશ્ચિત કોણીય આવૃત્તિ ઓમેગા 0 એ અનુનાદ થાય ત્યારે z નું મૂલ્ય લઘુત્તમ થાય છે. હવે z અને I એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ જ્યારે તમે આ આલેખ દોરશો I વિરુદ્ધ ઓમેગા નો, તો I વિરુદ્ધ ઓમેગા નો આલેખ તમને કંઈક આવા સ્વરૂપનો મળશે. આ જે આલેખ છે એ આલેખ શું દર્શાવે છે? તો આ આલેખ પરથી આપણે એવું કંઈક પરિણામ વિચારી શકીએ કે જ્યારે ઓમેગા નું કોઈ એક નિશ્ચિત મૂલ્ય જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય છે. મતલબ જ્યારે પ્રવાહ મહત્તમ થાય ત્યારની અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 મળશે, અને આ પરિણામ એ અનુનાદની સ્થિતિ દર્શાવે છે. અને એટલા માટે તમને જે ટેક્સ્ટ બુકની અંદર આલેખ આપેલો છે એ I વિરુદ્ધ ઓમેગાનો આલેખ એ આ પ્રકારનો આપેલો છે. હવે આ આલેખનો ફરીથી એક વખત આપણે અર્થ વિચારીએ તો હવે મારે આલેખ ઉપરથી પાવરની વાત કરવી છે. તો પાવરની વાત કરવા માટે આપણે સૂત્ર ભણી ગયા છીએ, પાવર ફેક્ટર વાળું સૂત્ર. પાવર ફેક્ટર ઉપરથી ફરીથી એક વખત આ જ વસ્તુને રિપીટ કરીએ, અનુનાદની ઘટનાને સમજીએ. તો પાવર ફેક્ટર માટે આપણી પાસે એક સૂત્ર હતું P IRMS VRMS cos phi. P IRMS VRMS cos phi. અનુનાદ સમયે phi બરાબર 0 અને cos 0 ની કિંમત થાય 1. તો P નું મૂલ્ય શું આવશે? IRMS VRMS. IRMS VRMS. જો આ IRMS VRMS હોય તો અહીંયા ફરીથી સૂત્ર લખાય Im/√2. IRMS એટલે Im/√2 અને VRMS એટલે Vm/√2. ફરીથી Vm Im Z, તો અહીંયા આવશે Im Z ડિવાઇડ બાય √2 એટલે 2. આ મેં કેવી રીતે લખેલું છે એ તમને કહી દઉં. આપણી પાસે સૂત્ર છે I V/R. તો I V/Z, તો V I Z.
તો અહીંયા આપણને સૂત્ર મળશે P = Im²Z/2 અથવા જો અનુનાદની વાત કરીએ તો અનુનાદ વખતે Z બરાબર R હોય તો આ સૂત્ર મળે Im²R/2 આપણને અનુનાદ વખતે પાવર નું સૂત્ર મળશે જે દર્શાવે છે કે I મહત્તમ ત્યારે પરિપથમાં પાવર પણ મહત્તમ હશે અને મહત્તમ પાવર વ્યય થવાની ઘટના એને કહેવાય LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ. હવે અનુનાદ માટેના કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે ચર્ચા કરીશું. હવે અનુનાદની વાત કર્યા બાદ ફરીથી અનુનાદનો ઉપયોગ ક્યાં થાય એના વિશેની એક વખત ચર્ચા કરી લે જેથી કરીને તમને એ પણ ખ્યાલમાં આવે કે આ અનુનાદ આપણે ભણ્યા છીએ તો એ શા માટે ભણ્યા છીએ. તો અનુનાદનો એક ખૂબ જ સરસ મજાનો ઉપયોગ છે એ ઉપયોગ તરફ હું તમને લઈ જાઉં છું કે અનુનાદનો ઉપયોગ કઈ જગ્યાએ થશે. અચ્છા, અનુનાદના ઉપયોગ તરફ જઈએ એના પહેલા સૌથી પહેલા હું તમને આ ઇમ્પિડન્સ નું સૂત્ર એક વખત ફરીથી યાદ કરાવી દઉં. ઇમ્પિડન્સ નું સૂત્ર હતું Z = √R² + 1/ωc - ωL². હવે આ પદ ઉપરથી જો આપણે વાત કરવી હોય કે અનુનાદીય આવૃત્તિ ઓમેગા નું મૂલ્ય અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 નું મૂલ્ય કઈ રીતે બદલાવી શકાય. અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 નું મૂલ્ય બદલાવવા માટે તમારે શું કરવું પડશે? તો અનુનાદની જે સ્થિતિ છે એ સ્થિતિએ જો તમે માત્ર R નું મૂલ્ય બદલશો તો R નું મૂલ્ય બદલવાથી ઓમેગા નું મૂલ્ય બદલવાનું નથી. મતલબ R બદલવાથી ઓમેગા માં ફેરફાર થવાનો નથી. તો પછી તમારે શું કરવું પડશે? તો હવે તમારી પાસે ત્રણ રસ્તા માત્ર L બદલીને માત્ર C નું મૂલ્ય બદલાવીને અને L અને C બંનેનું માત્ર L નું મૂલ્ય બદલીને માત્ર C નું મૂલ્ય બદલીને અને L અને C બંનેનું મૂલ્ય બદલીને ઓમેગા 0 નું મૂલ્ય બદલાવી શકાય. આ અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 નું મૂલ્ય બદલાવવા માટેના ત્રણ રસ્તાઓ છે. આ ત્રણ રસ્તાઓ ઉપરથી આપણે ઓમેગા 0 નું મૂલ્ય સેટ કરી શકીએ અને એ મૂલ્ય સેટ કરવાથી શું થાય? તો એ પરિણામ આપશે ટ્યુનિંગ. સામાન્ય રીતે રેડિયો ટ્યુનિંગ ની આપણે વાત કરીએ. રેડિયો ટ્યુનિંગ માં શું હોય? રેડિયો ટ્યુનિંગ ની અંદર તમે જુદી જુદી આવૃત્તિઓમાં તમે અલગ અલગ આવૃત્તિ ચેક કરો છો. કોઈ એક આવૃત્તિએ તમને અવાજ એકદમ ક્લિયર સંભળાય છે. એક આવૃત્તિએ તમને અવાજ ક્લિયર સંભળાય છે તો એ જે અવાજ ક્લિયર સંભળાય છે એ ત્યાં અનુનાદ થયો કહેવાય. મતલબ એ સ્થિતિની અંદર
તમને પરિણામ મહત્તમ મળશે, પરિપથનો પાવર વ્યય મહત્તમ મળશે. જો તમે FM રેડિયોની વાત કરો તો FM રેડિયોમાં અલગ અલગ આવૃત્તિએ અલગ અલગ સ્ટેશનો છે. દાખલા તરીકે 91.9 એમાં એક છે ટોપ FM, પછી આવું જ એક બીજું છે લગભગ 92.7 તો એમાં આવશે બિગ FM. આવું અલગ અલગ લોકલ રિજન પ્રમાણે તમને અલગ અલગ આવૃત્તિએ જુદા જુદા સિગ્નલ પકડાય છે. તો આ સિગ્નલ શું દર્શાવે છે, એનો અર્થ શું થાય? તમે કોઈ પણ બે સ્ટેશનની આવૃત્તિ ચેક કરશો તો એ હંમેશા દૂર જ હશે, ક્યારેય નજીક નજીક નહીં હોય. ક્યારેય તમને આવું નહીં જોવા મળે કે 93.1 એ ન્યા એક સ્ટેશન હોય, 93.2 ન્યા બીજું સ્ટેશન હોય. આવું ક્યારેય પણ જોવા મળતું નથી. શા માટે આવું જોવા મળતું નથી? એ જ કારણ છે અનુનાદનું. જ્યાં અનુનાદ થશે ન્યા આવૃત્તિ, ન્યા પરિણામ મહત્તમ મળશે. હવે માની લો કે તમારી પાસે એક રેડિયો છે. રેડિયો મતલબ એક સિમ્પલ એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે જુદી જુદી આવૃત્તિઓ સેટ કરી શકે. કઈ આવૃત્તિઓ ઓમેગા 0 નું મૂલ્ય બદલાવી શકે. જ્યારે ઓમેગા 0 નું મૂલ્ય બદલાય છે ત્યારે તમને જુદી જુદી અનુનાદીય આવૃત્તિઓ મળશે. માની લઈએ કે આ બેની જો વાત કરું તો 91.9 ઉપર તમને એક રિઝલ્ટ મહત્તમ મળ્યું. ત્યાં તમને અવાજ ક્લિયર સંભળાય છે, એ આવૃત્તિ આવી 91.9. બીજું જે રિઝલ્ટ તમને ક્લિયર સંભળાણું એ આવૃત્તિ છે 92.7. બની શકે કે 91.8 માં અને 92 માં તમને થોડું એવું આ સ્ટેશનનો અવાજ સંભળાતો હોય. હવે આ જે આલેખ છે એ આલેખ ખરેખર આવી રીતનો બનેલો હોય, જે દર્શાવે છે કે તમારે અમુક લિમિટ સુધીનો જ તમે ઉપયોગ કરો છો. આટલા રિજિયનમાં જ તમે સાંભળો છો, એની આજુબાજુના રિજિયનમાં તમને આ અવાજ ક્લિયર આવતો નથી. એવી જ રીતે બીજા સ્ટેશન માટે પણ કંઈક આવો જ પ્રકારનો આલેખ હોય, જેમાં પણ તમે અમુક ઊંચાઈનો જ, અમુક આવૃત્તિનો જ ઉપયોગ કરો છો. હવે જો આ બે આવૃત્તિઓ નજીક નજીક આવી જાય, માની લે કે 93.1 ને એક 93.2 અથવા 91.9 અને બીજું 92 આપી દેવામાં આવે તો આ બંને આલેખ એકબીજામાં ભેગા થઈ જાય. મતલબ એક જ બિંદુએ તમને બંને સ્ટેશનનો અવાજ સંભળાય, એટલે તમે ટ્યુનિંગ કરી શકશો નહીં. ટ્યુનિંગ કરવું અઘરું થાય અને એટલા માટે વચ્ચે થોડો આવૃત્તિનો ગાળો રાખવામાં આવે છે. આ આલેખમાં આ જે વચ્ચેની લાઈન છે કે ક્યાં સુધી આપણે અવાજ સાંભળી શકીએ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. પરંતુ આ લેક્ચરની અંદર હું તમને માત્ર એટલું કહીશ કે આ જે પણ તમે ટ્યુનિંગ કરો છો એ ટ્યુનિંગને કારણે જ તમને અલગ અલગ સ્ટેશનો પકડાય છે. તો હવે સવાલ આવશે કે ટ્યુનિંગ કરવું હોય તો ટ્યુનિંગ કેવા પરિપથમાં કરી શકાય, કેવા પરિપથમાં ટ્યુનિંગ શક્ય બને? કયા પરિપથમાં ટ્યુનિંગ શક્ય બને? તો જો માત્ર R હશે, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, એમાં ટ્યુનિંગ શક્ય નથી. તમે ઓમેગા નું મૂલ્ય કોઈ પણ રાખશો, R નું મૂલ્ય અચળ છે. R અને L અવરોધ અને ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ટ્યુનિંગ થશે. ત્યારબાદ અવરોધ અને કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ ટ્યુનિંગ થશે. મતલબ તમે આવૃત્તિનું મૂલ્ય બદલાવી શકશો. L અને C માં પણ થશે અને R, L અને C માં પણ થાય.
ટૂંકમાં એક શરત એ યાદ રાખવાની કે જો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો તેની અંદર આવૃત્તિ બદલાવી શકાતી નથી, કારણ કે R એ આવૃત્તિથી સ્વતંત્ર છે. તો આ આજના લેક્ચરની અંદર આપણે એક નાનકડો એવો ટેક્સ્ટ બુકનો ખૂબ જ નાનકડો ટોપિક અનુનાદ વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી અનુનાદ બાદ અનુનાદ વક્રની તીક્ષ્ણતા શું છે, એ કેટલી હોવી જોઈએ, એ શું પરિણામ આપશે, એ પરિણામનો પ્રેક્ટિકલ ઉપયોગ શું થાય, એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આવી જ કંઈક નવી વાતો સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.